ઉમેશભાઈ પગ ભાગી ગયા પછી છે ને સૌથી વધારે મારા નજીકમાં નજીક હોય તો નિશુ બાપુ ને કાનજીભાઈ હતા. જેવાય મને છે ને ગાયનું 5 કિલો ઘી ખવડાવી દીધું છે અને એટલે જ આજ વર્ષ પલંગમાં હોઈ રહેવાનું ડોક્ટર કહેતો હોય અને વર્ષમાં તમે ફરતા થઈ ગયા હોય. હું તો વર્ષ ક્યાં, હું તો 9 દિવસ સૂતો હતો ખાલી. 10મા દિવસે સ્ટેજ ઉપર ગાતો હતો સાહેબ. આ મમાઈની કૃપા કયો, મા પીઠણની કૃપા કયો સાહેબ, એ અદ્ભુત કૃપા માથે હોય તો જ આ શક્ય બને, બાકી ન બને સાહેબ. ડોક્ટર મને કહેતા હતા, મને કે યાર તમે આરામ કરજો ને તો તમને ખોટ રહી જશે. મેં કહ્યું તમે તમારું કામ નિષ્ઠાથી કર્યું? હા. મેં કહ્યું હવે બીજું બાકીનું હોપી દઉં મારી પીઠણને, એ કરશે સાહેબ. અને એ પીઠણ એવું કામ કર્યું છે. પરાઠી વાળાને કહી આપું છું પણ હમણાં એક કાચ તો મૂકવું પડે મારે, કોઈ ડિસ્ટર્બ નથી કરવા, એટલે હું ખુરશી બેઠો. બાકી પ્રમદિન મેં 4 કલાક નીચે બેન ગાયું છે પણ આજ ઘરનો પ્રોગ્રામ છે, ખુરશી બેહાય. અને બધાને એમ થાય ને યાર બધા કરતા મોટો છો તો પછી મારું કઈ કરી દીધું પણ જીવન જીવવા માટે સમજણ બહુ જરૂર છે. ત્યારે સમજણ જીવનમાંથી જાય પાલવા ખાતર રામ વનમાં રામ બાબી હો આ તમારું આવ્યું. એ પિતા વચન ને પાલન ખાતર